નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી પટેલ। ગઈકાલે જ અમદાવાદની અંદર ગોઝારી ઘટના બની, જેની અંદર 241 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો છે અને આ અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ જ વિશે વાત કરવી છે। આજનો વિષય છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રેસ્ક્યુ। કારણ કે આ ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી, એવો મુશ્કેલ સમય હતો જ્યારે આ પ્લેન ક્રેશ થયું ત્યારે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા અને જે લોકોએ આ આખી ઘટનાને જોઈ છે, ખરેખર રૂવાડા ઊભા કરી નાખે એવી આ ઘટના। એના દ્રશ્યો કદાચ આપે પણ જોયા હશે, વિચલિત કરી શકે એવા દ્રશ્યો। અને એવામાં જે પ્રમાણે સિવિલ ડિફેન્સ દ્વારા એનડીઆરએફની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે યુદ્ધના ધોરણે, બસ એક જ પ્રયાસ કે લોકોને બચાવી લેવામાં આવે। ત્યારે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું તે જ વિશે આજે ડે સ્પેશિયલની અંદર વાત કરવી છે અને એના જ વિશે વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે તેજસભાઈ વાળા, જેઓ સિવિલ ડિફેન્સમાંથી છે। તેજસભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। જય હિન્દ જી, જે પ્રમાણે ગઈકાલે જે અમદાવાદમાં ઘટના બની, જેમાં સળગેલી હાલતમાં મૃતદેહો જોવા મળ્યા, જેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની, તો આ જે સમગ્ર જે ઓપરેશન છે, જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે આપ એ ઘટના સ્થળે ઉપસ્થિત હતા, તો કેવી પરિસ્થિતિ હતી ત્યાં એ અમારા દર્શકોને જણાવશો અને કેટલા લોકોને તમે બચાવવાનો પ્રયાસ કર્યો છે? મેમ, હું તેજસ વાળા, અમદાવાદ સિવિલ ડિફેન્સ, અને અમારા ડીવાયએસપી એ શેખ સાહેબનો જ્યારે મેસેજ આવી ગયો કે જેટલા પણ વોલેન્ટિયર્સ હાજર છે એ લોકો તમામે તમામ જે જગ્યાએ પ્લેન દુર્ઘટના થઈ છે ત્યાં તાત્કાલિક ધોરણે પહોંચી જશે। એટલે અમે લોકો જી મેસેજ બી જોઈ લીધો અને ફોન પણ ઘણા લોકોને આવવા મળ્યા હતા, એટલે અમે લોકો ફટાફટ ત્યાં આગળ પહોંચી ગયા। અને અમારી સાથે ફાયરની ટીમ તો ઓલરેડી પહેલેથી પહોંચી ગઈ હતી અને જે પ્રમાણે આગ જે પ્રમાણે લાગી હતી અને એમાંથી જે ધુમાડા નીકળતા હતા, જેમ પાણીનો જેટલો મારો વધારે થાય એનાથી ડબલ, એટલે એનાથી 3 થી 4 ગણો ધુમાડો નીકળતો હતો। હવે એવી પરિસ્થિતિમાં અમને લોકોએ અમારા જે ડીવાયએસપી શેખ સાહેબ છે એમણે અમને લગભગ 10 થી 15 દિવસ પહેલા એનડીઆરએફની જે ટીમ છે જરોદ ખાતે બરોડામાં, એ જગ્યાએ અમને લોકોને ટ્રેનિંગ માટે મોકલ્યા હતા। અને એ જી ટ્રેનિંગનો ફાયદો ગઈકાલે જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ એની અંદર અમે લોકોએ બચાવ કામગીરીમાં એનડીઆરએફની ટીમ સાથે ખભેથી ખભે મિલાવી અને ફાયર બ્રિગેડની ટીમ સાથે અમે સાથ સહકાર આપીને આ બચાવ કામગીરી કરી। આ બચાવ કામગીરીમાં મેમ અમે લોકોએ લગભગ એનડીઆરએફની ટીમ સાથે અમે લગભગ 25 થી 27 જેટલી ડેડ બોડી અમે લોકોએ કાઢી હશે। અને એમાં પણ ઘણા ઘણા ડેડ બોડી એવી હતી કે જે લોકોના અંગ અલગ અલગ હોય, જેમ કે કોઈનો હાથ આપણા નીકળ્યો હોય, કોઈનો પગ છૂટો છવાયો મળી ગયો હોય, એ રીતે અમે બચાવ કામગીરી કરી। અને આ સાથે જે ધુમાડો નીકળતો હતો, હવે જે માણસોએ માસ્ક નહીં પહેર્યા હોય અથવા તો જેને ગોગલ્સ કે ચશ્મા કે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો એ કદાચ આજે બીમાર પડ્યા જ હશે। અને ઘણા અમારા સહભાગી સહમિત્રો છે એ લોકોના બી કોલ આવ્યા કે ભાઈ મારી તબિયત સારી નથી, તો એનું કારણ એક જ છે કે ભાઈ આ વ્હાઇટ પેટ્રોલ હતું કે જે બી કેમિકલના લીધે જે ધુમાડા થયા એના લીધે પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી। પણ અમે લોકોએ શું એનડીઆરએફની ટ્રેનિંગ લીધેલી હતી, એટલા માટે અમે લોકોએ જે કફન અમને આપવામાં આવતા હતા ઓઢાડવા માટેના, તો અમે લોકો ખભે ઓછામાં ઓછા 3 થી 4 5 એક સાથે અમે લોકો કફન બી લઈને ડેડ બોડી કાઢતા હતા। તો એ કફનમાં અમે પાણી બી નહોતું મળતું ત્યારે, તો પાણી અમે મંગાવી લેતા, પાણી આવતું અમે લોકો કફન અહીંયા ગળે બાંધી અને ભીનું કરી રાખતા કે જેથી કરીને આપણને ગરમી પણ ઓછી લાગે અને આ જે શું કહેવાય જે ધુમાડો છે કેમિકલ વાળો એનાથી તમારા શ્વાસમાં પણ તકલીફ ના પડે અને આંખોને પણ તકલીફ ના પડે। તો આ રીતે અમે લોકોએ એનડીઆરએફની ટીમની સાથે 25 થી 27 જેટલી ડેડ બોડી અમે લોકોએ તો કાઢી જ હશે મેમ। બિલકુલ ઠીક। તેજસભાઈ, આ જે દ્રશ્યો હતા ખૂબ જ વિચલિત કરી શકે એવા દ્રશ્યો, આખા ગુજરાતે એ દ્રશ્યો જોયા છે, આખા ભારત દેશના લોકોએ દ્રશ્યો જોયા છે, ખૂબ જ રૂવાડા ઊભા કરી દેવા, કાળજું કંપાવી દેવા એવા દ્રશ્યો। ત્યારે આપ તો ત્યાં રેસ્ક્યુની જે કામગીરી છે એમાં જોડાયા હતા, તો આપે કયા જી પ્રકારની પરિસ્થિતિ, આપ તો ત્યાં પહોંચ્યા સૌથી પહેલા, તો આપને એવું તો શું સૂઝ્યું કે બસ બધાને બચાવી લેવા છે? જે પ્રમાણે આપે કહ્યું કે 27 લોકોને તો આપે બચાવ્યા છે, તો આવા કેટલા લોકો ત્યાં હતા ને આપની સાથે એવા બીજા કયા કામદારો હતા જેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કેવી રીતે આખું મેમ, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અમારી સાથે સાથે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, ગુજરાત પોલીસની ટીમ, એ સિવાય 108ની લગભગ 30 થી 40 ટીમ, અને એ સિવાય 108 અને ઘણા બધા ડોક્ટર્સ પણ અવેલેબલ હતા। અને મેં જેમ કીધું તમને કે અમે 25 થી 27 જેટલી ડેડ બોડી કાઢી,
તો એમાં અમે આખી ટીમ હતી કે જેમ કે એનડીઆરએફ ના એક સ્ટ્રેચર હોય એની પાછળ ઓછામાં છ વ્યક્તિ એક સ્ટ્રેચર પાછળ કામ કરી શકે. તો એવી રીતે ટીમ બનાવીને અમે લોકો લઈ ગયા છે આ ડેડ બોડી. અને આ ડેડ બોડીનું ચકાસણી કે આ ડેડ બોડી કોની છે, તો એની સાથે સાથે અમને ઘણી વખત ડેડ બોડી કાઢી તો ડેડ બોડીની સાથે અમને કોઈક વખત પર્સ મળે છે, કોઈ વખત કોઈની ચેન, કોઈ વખત એક બે વખત તો મારા હાથમાં લેપટોપ પણ, જે અમારા એનડીઆરએફ ટીમ છે એ લોકોએ નીચેથી કટરથી કટિંગ કરીને ડેડ બોડી જે એક બે કાઢી છે, ત્યારે એ લોકોના જોડે લેપટોપ પણ હતું કે જે સાવ કહેવાય ને કે કોલસાની હાલતમાં હતું. તો એ લેપટોપ પણ અમે લોકોએ કબજે કરી અને જે ડેડ બોડી હોય એના સ્ટ્રેચર પર જ એ વસ્તુ મૂકવાની, જેથી કરીને એની ઓળખ થાય. બિલકુલથી અને આ આ તમામ નાના એ લોકોએ ટ્રેનિંગ ખરેખર નથી લીધી. આવી કોઈ હાદસો થાય કે આવું કઈ હોનારત થાય, આમાં જે લોકો જે એક્સપિરિયન્સ વાળા વ્યક્તિ છે એ લોકો જ આ કામ કરી શકે છે. બાકી બીજા લોકોનું આમાં કામ છે નહીં. ખોટી ભીડ હતી ત્યાં આગળ અને ઘણા લોકો એવા પણ હતા કે જે માત્ર ને માત્ર વિડીયો બનાવતા હતા, ખોટી ભીડ કરતા હતા. પણ સિવિલ ડિફેન્સના વોર્ડને આખી અમારી ટીમ અને એનડીઆરએફ ની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ, પછી બીએસએફ ના જવાનો, પોલીસ અધિકારીઓ જેમ કે આપણે ડીવાયએસપી સાહેબ છે, ભાઈ અમારા જેટલા પણ સાહેબ હતા એ લોકોએ આખું ટીમ સાથે વર્ક કરીને આખું કોર્ડન કરી લીધેલું. એટલે જ લોકો પબ્લિક વધારે પડતી અંદર ના આવી શકે અને રેસ્ક્યુ કામ બહુ ઇઝીલી થઈ જતું. બિલકુલથી તેજસભાઈ, આપ જ્યારે રેસ્ક્યુ કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકોની પણ આપને મદદ મળી હતી કે કેમ, એ પણ જણાવશો. હા મેમ, ત્યાં આગળ જે લોકલ પબ્લિક હતી એ લોકો જે કાટમાળ હતો, જેસીબી તો એમનું કામ કરતું હતું, એ સિવાય એ લોકો અમને લોકોને જગ્યા પણ કરી આપતા હતા અને ઘણી જગ્યા એવી હતી કે જ્યાં આગળ કાટમાળ પડ્યો હોય તો એ લોકો ખસેડીને જવા માટેની જગ્યા કરી આપતા હતા. એ લોકો તો તેજસભાઈ, અમારી પહેલા પહોંચ્યા, એ લોકો અમારી પહેલા ત્યાં આગળ પહોંચ્યા હતા, કેમ કે એ લોકો ત્યાં સામે આવાસ યોજના છે એની અંદર જ રહેતા હતા. એટલે એ લોકો અમારી પહેલા ત્યાં પહોંચીને સેવાનું કામ કરી રહ્યા હતા. બિલકુલથી ખૂબ જ સરાહનીય કામગીરી. ખૂબ જ મુશ્કેલ સમય હતો આ જેની અંદર તમે કામ કર્યું. આપે એ દ્રશ્યો પણ એ જોયા હશે અને સમગ્ર ગુજરાતની જનતાએ એ દ્રશ્યોને જોયા છે. ખૂબ જ જી કહેવાય મેમ. ને કે હૃદય દ્રાવક એ દ્રશ્યો, અને એ ઘટનાને આપણે શબ્દોથી વર્ણવી નથી શકતા તેજસભાઈ, પરંતુ જે જી પ્રમાણે મેમ, જે આપે લોકો અને ફર્સ્ટ આપણે ટાઈમ મેમ, જે લોકો જી ફર્સ્ટ ટાઈમ આ હોનારતમાં જે સેવા કરવા ગયા હશે ને, જે ફર્સ્ટ ટાઈમ, તો એ લોકોને ખરેખર હું સાચી વાત કરીશ, એ લોકો રાત્રે ઊંઘી નહીં શક્યા હોય. અને જે બિલકુલ એકદમ ઢીલા પોચા હશે એને તો કદાચ જે ખાલી કોર્ડન કરવા આવ્યા હતા કે ભાઈ ચલો આપણે ભીડ ઓછી કરવાનું, એટલે કે ક્રાઉડ મેનેજમેન્ટ, એ પણ અમારા શેખ સાહેબ છે ડીવાયએસપી, એમને અમને આ તાલીમ આપી હતી કે ભાઈ ક્રાઉડ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. તો એ ક્રાઉડ મેનેજમેન્ટ પણ ગઈકાલે અમને ફાયદાકારક રહ્યું કે જેથી કરીને ભીડ ના થાય. તો એ લોકો ફર્સ્ટ ટાઈમ હતા, એમને પણ કદાચ રાત્રે ઊંઘ નહીં આવી હોય. મેમ, મારે રાત્રે શો હતો એ જ દિવસે રાત્રે, રથયાત્રાનો આપણે પાંચકુવા પાસે મારો શો હતો, પણ મેં એ રથયાત્રાના શો નું મગજમાંથી કાઢીને હું સીધો 2:30 વાગે મને કોલ આવ્યો, તરત જ ત્યાં પહોંચી ગયો. બિલકુલથી આટલી મોટી આગને આટલી જહેમત બાદ બુઝાવવામાં આવી તો કેટલી કપરી પરિસ્થિતિ કે આપ બુઝાવવાનો આ પ્રયાસ કરી રહ્યા છો. એક તરફ દ્રશ્ય એ પણ હશે કે હું બને એટલા લોકોને બચાવી લઉં, પરંતુ આ પરિસ્થિતિ હાથમાં ન હતી ને, જેના કારણે આટલા જે મૃત્યુઆંક છે આટલો બધો વધી ગયો. મેમ, આ ખરેખર એનડીઆરએફ ની ટીમ અને આપણી જે અમદાવાદની ફાયર ડિપાર્ટમેન્ટની જે ટીમ છે, એમાં સ્વસ્તિક જી સાહેબ જાડેજા સાહેબ છે, એસડી ગઢવી સાહેબ છે, અમિતસર ડોંગરે સાહેબ છે. આ લોકોનું માર્ગદર્શન ખૂબ જ અગત્યનું હતું. એ લોકોના માર્ગદર્શન હેઠળ જ એનડીઆરએફ ની ટીમ, અમારા એસડીઆરએફ ની ટીમ, અમારી ગુજરાત પોલીસની ટીમ અને અમારા સિવિલ ડિફેન્સના વોર્ડનો જેટલા પણ હતા, એ લોકો એમના માર્ગદર્શન હેઠળ જ કામ કર્યું છે, જેથી કરીને ખૂબ જ ઓછા સમયમાં બધી ડેડ બોડી બહાર નીકાળી શક્યા છે અને ખૂબ જ કહેવાય ને કે સહેલાઈ રીતે અને ઓછા સમયમાં અમે કામ થાળે પાડી શક્યા છે મેમ. બિલકુલ, આપે રેસ્ક્યુ કર્યું તો રેસ્ક્યુ કરતા વખતે કેવા દ્રશ્યો આપને જોવા મળ્યા જે આપને પણ વિચલિત કરી શક્યા હોય, અને આપે કીધું કે જે પ્રમાણે ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો કેવી કપરી પરિસ્થિતિ હતી. મેમ, અમે અમારી નજરે જોયું કે જે કોકપીટ હોય એની પાછળનો જે વીવીઆઈપી કે જે કેબિન હોય, એ કેબિનની અંદરથી અમે લોકો જે કાઢ્યા છે, જે ડેડ બોડી કાઢ્યા છે, તો ડેડ બોડીમાં સીટ બેલ્ટ પણ અમુક લોકો બાંધેલા જ હશે. બાંધેલા જ હતા તો અમુક ડેડ બોડી એટલી ચોંટી ગઈ હતી કે ત્યાંથી અમારે ડેડ બોડીની બાજુના જે હેન્ડલ હોય એ બધા બી કટરથી કટ કરવા પડ્યા. એ એનડીઆરએફ ની ટીમ પાસે અવેલેબલ હતા,
એ લોકોએ કટ કર્યા, અને અમુક ડેડ બોડી એવી હતી કે અમે લોકો જયારે બહાર કાઢતા હતા તો અમુક અંગ છૂટા પડી જાય, જેમ કે કોઈનો હાથ આવી જાય, એ કોઈનો પગ તૂટી જાય, અને ડેડ બોડી એ પ્રકારે હતી કે તમે કદાચ એને પકડવા જાવ તો પણ એ સરકી જાય. એટલે અમે લોકો લગભગ બે બે ત્રણ ત્રણ કફન ઉપર નાખી અને એ ડેડ બોડીને અમે બહાર કાઢવા માટે ખેંચતા હતા. બિલકુલથી તેજસભાઈ, તો આપ કેટલા વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત હતા અને લોકોને બચાવી રહ્યા હતા? મેમ, હું લગભગ 2:30 થી 2:45 ની આસપાસ હું ત્યાં પહોંચી ગયો હતો, અને છેલ્લે હું આપણા સીએમ સાહેબ છે, હર્ષ સંઘવી સાહેબ છે, અને અમિતભાઈ શાહ સાહેબ છે, એ લોકો જી. એક વિઝિટ કરી ગયા. એના અડધો પોણો કલાક પછી અમે લોકો જયારે બીએસએફ ની ટીમ આખું કોર્ડન કરી લીધું કે હવે નો એન્ટ્રી, બસ એ પછી અમારા સાહેબનો ઓર્ડર આવી ગયો કે ભાઈ હવે આપણા બધા વોર્ડન જઈ શકો છો. એ પછી જ અમે લોકો ત્યાંથી રવાના થયા. એટલે હું લગભગ ઘરે મારા 9:30 થી 10 ની વચ્ચે હું ઘરે પહોંચ્યો હતો રાત્રે. બિલકુલથી જે પ્રમાણે દ્રશ્યો આપે સોશિયલ મીડિયા પર પણ જોયા હશે, પરંતુ આપે તો ખુદ લોકોના રેસ્ક્યુ કર્યા છે. તો જે પ્રમાણે પરિસ્થિતિ ત્યાં જોવા મળી હતી, અને ખાસ કરીને તો એ પણ જાણવું છે કે એમ્બ્યુલન્સ આવ્યા છતાં પણ કોઈના પણ જીવ કેમ ન બચી શક્યા? એવી તો કેવી પરિસ્થિતિ હતી? મેમ, આ આગળ એટલી વિકરાળ હતી કે એમ્બ્યુલન્સ પહોંચીએ એ પહેલા તો બોલી પણ નથી શકાતું મેમ, કે માણસનો જીવ બચી જ નહીં શક્યો હોય તો કઈ રીતે 108 પણ કામ કરી શકશે? કેમ કે બિલકુલ. જેટલી પણ બોડી નીકળી છે, હું જયારે પહોંચ્યો એટલે કે અમારી ટીમ, સિવિલ ડિફેન્સની ટીમ પહોંચી, એ સમયે તો મને નથી લાગતું કે એક વ્યક્તિ પણ બચી હોય, કેમ કે આગ જ એટલી વિકરાળ હતી. અને અમે ગયા એ પછી પણ અમે તો આગ જોઈ કે અમારા ફાયર ટીમના લોકો પાણીનો ફૂલ ફોર્સમાં મારો લગાવતા હતા, તેમ છતાં પણ કાચમાં સહેજ ખસે તો નીચે તમને આગ જ દેખાય. તો આવી હાલતમાં ઇમ્પોસિબલ છે કે કોઈ જીવતો માણસ અમારી સામે મળ્યો નથી. એક જ વ્યક્તિ હતો જે જયારે પ્લેન ટકરાયું અને જી જી. ઓટોમેટિકલી એનો જે ઇમરજન્સી ગેટ હોય એ ખુલી ગયો, અને એ ભાઈ પડી ગયા અચાનક જ. એ ભાઈ પોતે પણ નથી કૂદ્યા. જી. તે એક જ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. બાકી તો મેમ, અમે લોકોએ જે ડેડ બોડી કાઢી છે બુરી હાલતમાં, તમે કદાચ જોઈને પણ ઓળખી ના શકો. કદાચ એમના કોઈ ઓર્નામેન્ટ થી કદાચ તમે ઓળખ પારખી શકો કે લેપટોપ છે, મોબાઈલ છે, કોઈનું પર્સ, એક બે જણના અમે લોકોએ પર્સ પણ કાઢ્યા હતા. અને જી. અમારે ત્યાં જે સાહેબ હતા, મેન સાહેબ હોય ને પોલીસમાં, એ લોકોને અમે જી. બધું ત્યાં આગળ આખી એક કોથળો લઈને ઉભેલા, એ લોકો એની અંદર બધું જમા કરાવતા હતા. એટલે અમે લોકો બી એમને જ આપી દેતા હતા બધું. બિલકુલ. આપે જે દ્રશ્યો જોયા, આપને ખબર પડી, ઇન્સ્ટ્રક્શન્સ મળ્યા, આપ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ હતી, જે કહેવાય ને કે સળગેલી હાલતમાં મૃતદેહો જોયા, તો આપને સૌથી પહેલા તો શું સૂચ્યું? અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દુર્ઘટના સ્થળ પર સફેદ કફનો પણ અભાવ જોવા મળ્યો હતો. સફેદ કફનો પણ નહોતા મળી રહ્યા. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું? મેમ, કફન હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એક પણ વસ્તુની અમને અગવડો ના પડી કહેવાય, કેમ કે અમે જેટલા કફન માંગ્યા છે ત્યાં આગળ ઘણી એવી એનજીઓ હતી કે જે માત્ર ને માત્ર કફન અને ગ્લવ્સ અને માસ્ક, આ ત્રણ વસ્તુ જેટલું પણ માંગો એટલું અવેલેબલ હતું. એ સિવાય જે એનડીઆરએફ ની ટીમ હતી, અમારા સિવિલ ડિફેન્સની ટીમ હતી, સિવિલ ડિફેન્સની ટીમે તો ખૂબ જ ઉમદા કામ કર્યું છે કે એ લોકોએ તો લોકોને પાણીની બોટલો કન્ટિન્યુઅસલી લોકોને આપી છે કે જેથી કરીને પાણી પીને એ લોકો પોતાનું એનર્જી રાખી શકે. અને મેમ, અમે લોકોએ જે રેસ્ક્યુ કર્યું છે ને, તો એ રેસ્ક્યુ કદાચ બહુ શું કહે, એનો શબ્દ નથી કે આ જે ડેડ બોડી કાઢવી મારા માટે પણ મારો ફર્સ્ટ અનુભવ હતો, પણ અમે લોકો એનડીઆરએફ ની ટ્રેનિંગમાં લીધેલું હતું. એટલે એ ટ્રેનિંગ દરમિયાન અમને થોડો ઘણો આઈડિયા આવ્યો હતો, જેથી કરીને અમે લોકોએ એનડીઆરએફ ની જે ટીમ ડેડ બોડી કાઢે તો અમે એ લોકો ડેડ બોડીને અમે લોકો 108 સુધી લઈ જવામાં હેલ્પ કરતા હતા બધા. બિલકુલથી. આપ જ્યારે ડેડ બોડીને લઈને સિવિલ સુધી પહોંચ્યા, અને ત્યાં સુધી આપને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો, અને સિવિલ પહોંચ્યા પછી પણ જે ડોક્ટરોની ટીમો જે ખડે પગે તહેનાત હતી, તો તેમનો કેવો રિસ્પોન્સ મળ્યો? મેમ, 108 નો રિસ્પોન્સ ખૂબ જ ઉમદા કાર્ય કહેવાય કે એ લોકોએ 108 જે જગ્યાએ નહોતી પહોંચી શકતી, તો અમે લોકોએ ફાયર બ્રિગેડની જે ગાડીઓ, કદાચ મોટી મોટી ગાડી હતી, એમને થોડી થોડી આગળ કરાવી, અને ત્યાં આગળના પોલીસ જવાનો પણ હતા, હોમગાર્ડ જવાન પણ હતા, એ લોકોએ પણ 108 ની ટીમને સપોર્ટ કરીને એકદમ ગાડી છેક નજીક સુધી લઈ આવ્યા કે જેથી કરીને જેટલી બને એટલી બોડી ફટાફટ 108 ની
ગાડીમાં પહોંચી શકે. બિલકુલથી તેજસભાઈ, આપણી સાથે એક બીજા ગેસ્ટ જોડાયા છે, ડોક્ટર હિતેશ પટેલ, જેઓ ડિરેક્ટર છે IHRDC ના. આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. હિતેશભાઈ, જે પ્રમાણે ગઈકાલે ખૂબ જ રૂમાડા ઊભા કરી દે તેવી ઘટના બની અને એની ઉપર જ ચર્ચા કરી રહ્યા છીએ કે જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તો કેવી કેવી શક્યતાઓ છે? બ્લેક બોક્સ ઉપરથી ખબર પડશે કે કેવી રીતે ક્રેશ થયું? શું છે આપની પ્રતિક્રિયા? देखो, આજે આખી જે પ્રક્રિયા છે, તો બ્લેક બોક્સ તો જે છે એના એક્સપર્ટના વિષય છે. જનરલ અમે આપની જે કંઈ બી વાત કરી શકીએ અમે રેસ્ક્યુ ઓપરેશન્સના વિષય સારી રીતે અને સચોટ વાત અવેરનેસ ઘણા બધા રીઝન છે એરક્રાફ્ટના એક્સિડન્ટના માટે. એના પેલોડ કેટલું છે, એનું વેટ કેપેસિટી કેટલી શું છે, જ્યારે ફ્લાઇંગ કરવી જોઈએ કદાચ બંને એન્જિન પર શું બર્ડ્સ હીટ થઈ ગયા છે, એ બહુ બધા વિષયો છે જે કમ્પ્લીટ બધું ઓપરેશન થયા કે બ્લેક બોક્સમાં લપી એના અંદર એનું એનાલિસિસ કર્યા પછી જ એક્ઝેક્ટ કહી શકાય વોટ એકચ્યુઅલી હેપનિંગ ધ એક્સિડન્ટ. ઓકે, બિકોઝ જે એરક્રાફ્ટ જે છે એ 2011માં બનેલું છે અને ત્યારથી એનું સતત ચાલે, સારો એનો રેકોર્ડ છે. ઇવન કે પાયલટ જે જે હતા એ બી ક્વોલિફાઈડ અને વેલ એક્સપિરિયન્સ છે. જે બી એનું મેન્ટેનન્સ છે તો અત્યાર સુધીનું જે બી ડેટા છે બધું ઓલ આર ગુડ છે. તો એક્ઝેક્ટલી કોઈ એક્ઝેક્ટ કઈ એના પર ટિપ્પણી ના થઈ શકે કે શું થયું છે. અને એક સારો એક અભ્યાસ વિશે છે કે આટલો ક્લીન રેકોર્ડ હોવા છતાં બી એક આવો ગંભીર એક્સિડન્ટ થયો એ બી આટલી બહુ જ ગંભીર છે. તો એ વિશે બધો એક્ઝેક્ટલી માણસ નહીં કરી શકાય, પણ એક્સપર્ટ જરૂર કંઈ કહી શકશે. બિલકુલથી અત્યારે જે પ્રમાણે આપણે રેસ્ક્યુ પર વાત કરી રહ્યા છે, ગઈકાલની જે પરિસ્થિતિ હતી, જે પ્રમાણે તેજસભાઈએ પણ જણાવ્યું કે ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી, મુશ્કેલ સમય, જેમાં દરેક લોકો દ્વારા પણ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પછી ચાહે એ NGO હોય કે ચાહે VHP ના લોકો હોય, વિશ્વ હિન્દુ પરિષદના, સાથે RSS પણ જોતરાયો હતો કામગીરીમાં. તમામે તમામ લોકો દ્વારા તમામ પ્રકારના જે રેસ્ક્યુ કરવાના જે કામ છે તે પણ કરવામાં આવ્યા હતા. તો હિતેશભાઈ, તેને લઈને આપનું શું માનવું છે? કારણ કે દુર્ઘટના એટલી મોટી હતી, આ દુર્ઘટનાની અંદર કોઈ જ નથી બચી શક્યું, માત્ર એક વ્યક્તિ જેનો ચમત્કારિક બચાવ થયો છે. બેન, આ પ્રકારની જે એરક્રાફ્ટ એક્સિડન્ટ્સના માટે પ્રોટોકોલ છે, અમદાવાદ ફાયર બ્રિગેડ બી સતત એરક્રાફ્ટ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને વર્ષે એની મોકડ્રીલ થતી હોય છે. તો they all are well know about what do about if have any accidents. Okay, પણ જે રીતે લોકો સેવાભાવી રીતે ઘણા લોકો જતા હોય છે સાથમાં અને ઘણી હેલ્પ કરતા હોય છે, દેટ ઇઝ ગુડ. પણ ઘણી વખત શું કે અનક્વોલિફિકેશન અને અજાણતામાં ઘણા બધા કામના નકામા સૌથી વધારે હમણાં આપણા જે વોલેન્ટિયર્સ જે છે સિવિલ એમને બી વાત જે કરી એ લોકોનો જે ક્રાઉડ છે, ન્યૂઝ છે એ બધું બનાવીને જે હિલતા છે, પછી ન્યૂઝ પોતાની ન્યૂઝ ચેનલો બનાવી એની માટે તેની કરતા હોય છે. એ બધી વસ્તુ અમને અમારા કામ દરમિયાન ઘણી બધી તકલીફ પહોંચાડતી હોય છે, ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે એ વખતે. તો એક એના પર લગભગ સતત કામ કરવું જોઈએ. અને આવી ડ્રીલ માટે જે વ્હીકલ જોવા જો ઇક્વિપમેન્ટ જોઈએ, જે અમદાવાદ ફાયર સત્તા છે પ્રેક્ટિસ બી કરતા હોય છે, તો ઘણી સારી રીતે આ મોટી હોનાર છે અને બહુ શોર્ટ ટર્મમાં સારી રીતે એને કવર કરી શકે. પણ બહુ દુઃખદ વાત છે કે આપણે બહુ જ મોટી કેઝ્યુલિટી આની અંદર થઈ છે. તો એ વિષય પર વધારે એક્સપર્ટ તરીકે નહીં કહી શકે, પણ જેટલું હોસ્પિટલ એટલું દરેક ટીમે એમની રોલ ભજવ્યો સારું કર્યું છે. ક્રાઉડ મેનેજમેન્ટ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્રાઉડનું ઘણું બધું મેનેજમેન્ટ. હાલમાં જે સિવિલ ડિફેન્સની જે મોકડ્રીલો જે થઈ, જે ફોર દરમિયાન જે કંઈ મોકડ્રીલ કરાવડાવી અને ઇમરજન્સી માટેની, એ મોકડ્રીલના કારણે ઘણો સારો એવો રોલ ભજવી શક્યા અને ઘણી સારી એવી કામગીરી કરી શક્યા છે. એનું એક્ટિવનેસ ઘણું છે, પણ એક્સિડન્ટ એટલો ભાવી અને ભયાનક હતો જેના કારણે આ બધું કેઝ્યુલિટી બચાવી નહીં શક્યા. અને જે એકાદ જે કુદરતી જે બચાવ થયો છે, બાકી ના કહી શકાય ટેકનિકલી ઇટ્સ rid of the red case of the saving this life is rid of the red case. બિલકુલ. તેજસભાઈ, આપનો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે કઈ રીતે આવી કપરી પરિસ્થિતિમાં કામ કરવું જોઈએ, અને ખાસ કરીને જો વાત કરીએ તો એવા બીજા કેટલાય દ્રશ્યો આપણે જોયા હશે જે અત્યારે આપણે કહેવાય ને કે તમે ક્યારેય નહીં ભૂલી શકો.
તો જે પ્રમાણે ત્યાં પરિસ્થિતિ જોવા મળી હતી, આસપાસના લોકો દ્વારા પણ જે મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં 241 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે હજુ આપની વાત કરું કે જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે આપનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આ પ્રકારના દ્રશ્યો જે આપણે પહેલી વખત જોયા હશે, તો તેને લઈને શું કહેવું છે આપનું? મેમ આ ભગવાન કરે આવું બીજું ફર્સ્ટ કોઈથી એક્સપિરિયન્સ તો અમે નહીં હોનારત કહી ના શકીએ. થાય. એવરી જી તેજસભાઈ. હા મેમ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી બીજી કોઈ હોનારત ના થાય. પણ જી આ જે હોનારત થઈ ને તો અમે લોકોએ સૌથી પહેલા તો એક જ વસ્તુ વિચાર્યું કે સૌથી પહેલા તો ભીડને દૂર કરી દેવી. તો અમે લોકોએ રેસ્ક્યુમાં એ જ શરૂઆત કરી, ભીડ દૂર કરી. અને એ પછી અમને લોકોને જ્ઞાન તો હોય કે ડેડ બોડી કેવી રીતે કાઢવી, પણ જ્યારે અમારા જી સિનિયર અધિકારીઓ અમારી સાથે હોય એટલે અમને જે લોકોએ ટ્રેનિંગ આપી હોય, NDRF ની ટીમ છે એ લોકો અમને ટ્રેનિંગ આપી હતી, એટલે અમે લોકો એમને કહી દીધું કે તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે અમે બધું કરવા રેડી છે. બસ એ પછી અમે લોકોએ હિંમત રાખીને આ કામ અમે શરૂઆત કરી દીધી. એમાં મારી સાથે અમિતભાઈ ચૌહાણ બી હતા, જે અમારા પરેડ કમાન્ડર છે, અને જી અમારા ડીવાયએસપી શેખ સાહેબ તો ઓલરેડી એમની ટીમ સાથે આવી ગયા હતા. સિવિલ ડિફેન્સના કમાન્ડર સાહેબ છે, એ પણ પોતાની જે અમારી ટીમમાં જેટલા પણ લોકો છે વોલેન્ટિયર્સ, એ બધાને લઈને બધા સાહેબો હાજર થઈ ગયા હતા, જેમાં બાબુભાઈ ઝડપિયા પણ હતા. અને આ રેસ્ક્યુ દરમિયાન મેમ બીજી એક વાત કહી દઉં છું કે જેટલી પણ એનજીઓ આવી ત્યાં આગળ, એ જી એનજીઓ ખૂબ જ ઉમદા કાર્ય મેં તમને પહેલા પણ કહી દીધું, પણ જેટલી જી પણ જી એનજીઓ આવી એ લોકોએ ગ્લવ્સ, માસ્ક અને પાણીની બોટલો જી જ્યારે બી માંગી છે, જેટલી માંગી છે, ક્યાંય જી અમને લોકોને તકલીફ પડવા નથી દીધી કે જેથી કરીને અમારી કામગીરીમાં કોઈ અટકાયત આવી શકે. તો હું બિલકુલ. જેટલી પણ એનજીઓ હતી એ બધી એનજીઓ ની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલથી. તો તેજસભાઈ અને હિતેશભાઈ આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જે રીતે અમદાવાદની આ ખૂબ જ હૃદયદ્રાવક ઘટના, જેમાં 241 લોકોના મૃત્યુ થયા છે અને એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે, ખરેખર આ ઘટનાને ક્યારેય પણ કોઈ ભૂલી શકે તેમ નથી. અને તેમ છતાં જે પ્રમાણે NDRFની ટીમ દ્વારા, ખાસ કરીને NGO દ્વારા પણ તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવે, વધુમાં વધુ મદદ કરવામાં આવે, પરંતુ તેમ છતાં આ લોકોને આપણે બચાવી નથી શક્યા. અને આ ખૂબ જ દુઃખદ ઘટના અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય છે અને ખાસ કરીને જે દેશવાસીઓ છે અત્યારે બસ એક જ પ્રાર્થના કરી રહ્યા છે અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.